टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપ જોઈ રહ્યા છો TV9 ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરી ખેડાથી કે જ્યાં એક પેપર મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। જી હા, વરસોલા GIDCમાં આવેલી આ પેપર મિલમાં આગ લાગી। શ્રી નારાયણ ક્રાફ્ટ પેપર મિલમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે। મિલમાં પેપર પૂંઠાનું કરવામાં આવે છે કામ। નડિયાદ, મહેમદાવાદ, આણંદ ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને પેપર મિલમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી। જોકે આગ પર કાબુ મેળવવાના લગાતાર પ્રયત્નો જારી છે। તસવીરો જોઈને અંદાજો લગાવી શકાય તેમ છે કે હાલ આગ પર કાબુ મેળવવો એ ખૂબ જ અઘરી બાબત હશે। હાલ તજવીજ હાથ ધરવામાં આવી છે। વધુ માહિતી સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી આપી રહ્યા છે। ધર્મેન્દ્ર, પેપર મિલમાં આગની આ ઘટના સ્વાભાવિક છે કે પેપર મિલ છે એટલે આગ ઝડપથી પ્રસરે। જાણવા માંગે છે શું પરિસ્થિતિ છે ત્યાં? પરિસ્થિતિની વાત કરવામાં તો જે પ્રકારે આગની ઘટના બની હતી, ખુલ્લા મેદાનની અંદર જે પેપરના એ પાથરેલા હતા, મોટા પ્રમાણમાં જે કાચો માલ હતો તે ગરમી અને અન્ય કોઈ કારણથી સળગી ગયો છે। જો કે હાલમાં આણંદ ફાયર બ્રિગેડનો એક ફાયર ટેન્ડર, મહેમદાવાદ અને નડિયાદના ફાયર ટેન્ડર દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને કોઈ પણ રીતે આગને કાબૂમાં કરવાની કોશિશ કરવામાં આવી રહી છે। લાખો રૂપિયાનો જે કાચો માલ હતો તે આગમાં ભસ્મીભૂત થઈ જવા પામ્યો છે। જો કે સૌથી સારી બાબત એ છે કે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર અત્યાર સુધી પ્રાપ્ત થયા નથી। ચરણ જી બિલકુલ, આભાર ધર્મેન્દ્ર। તો હાલ પેપર મિલમાં આગ લાગવાની ઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યો છે, પરંતુ આગ પર ઝડપથી કાબુ મેળવાય તેવી સ્થિતિ નથી દેખાઈ રહી।